કે સમય આવશે, ટેબ આવશે, ભલે કદાચ કોઈને ખોટું લાગે તો વધારે થાય, પણ એક દાડો આની આ જગ્યાએ, આની આ સોસાયટીમાં મારી માતાની મુશ્કેલી થતી હતી. હું હંથોને રબરની માતા કહું છું. ભૂવા ભૂપડું હોય ના રાખવું, મૂર્તિ હોય ના રાખવી, એવું એક દાડો ભાઈ આ જગ્યાએ જેને કીધું હોય ને, પણ બે ઘર વચ્ચે આવી વાત થયેલી. હું હંથોને રબરની માતા કહું છું. મારા દીપોના ભગવાન કે છે તો ભાઈ એનું એ મોણા તારા ઘેર નંબા આવ્યું હોય, એનું એ માણસ તારા દોરડો ધાગો બંધાવા આવ્યો હોય, એનું એ માણસ તારા ઘેર વાધા લેવા આવ્યું હોય, હું દારૂડી મલકની માતા છું તો કદાચ બોલું એ ભૂલમાં ના કરું. મારી ખટોણાની માતાનો દીપો જ્યાં દીકરો આપીને એ આશા પૂરી કરી. કાકી થઈ, અડીન થઈ, પોતે કુટુંબમાં કાકી કઈ રીતના થઈ? તમારા સગા કાકા, તો એને એવું કે તમે દીકરો આલું, તમે મારી ના નહીં, પણ એક દાડો તમે મારા વિરુદ્ધ જેલે હું હંથોના રબરની માતા મારી દશાની ભૂલ, મારી મુંબઈની ભૂલ સનો સહીનું 100 વર્ષે ખોટું થશે નહીં. દીકરો તો 7 વર્ષ પહેલા લીધો હોત, પણ તમે હારા રહ્યો હોત. 2016ની સાલમાં તમારા મારા વચ્ચે જે બન્યું એથી આટલો વરસ લંબોળ્યું. એટલે મૂંટણાની માતા કહું છું, તમને ભૂખ તો કદાચ 15-20 વર્ષથી હશે, પણ દીકરો હલાવું આ મેમઈના ભાઈ તો મારા ખટોણાની માતાના ભગવાન એવું કહેશો, અને લેબડાની જોગણી એવું પૂછું. આ માતા કે એવું કરજે, આ માતા કે એવું કરજે. પછી 18 વીઘા જમીન, ઈમો કૂવો, ઈમો બઈ, અને ઈમો બઈ પડીને મરી ગયેલી. એ ના ખોડિયારું મારી હોંથોની માતાનું મેળશે. પણ જાણ દીકરો આલું એ દીકરાને મહિનો 2 મહિના થાય, તારું ઘર રાજી થાય, તારો આત્મા રાજી થાય, તારું મન રાજી થાય, સ્વભાવ ગમે ગમણા મેવાનું તો પૂરું ના કરું મારી ખટોણાની માતાનો ભેણ છે. પણ બીજી વાત, આ માણસ લાડ કરવા હું નહીં આવી. એનો તો કદાચ વરસ 2-5 વર્ષનો સંબંધ હશે હોના જેવો, તો કદાચ આબમાં 2 વખત આવીએ છું, 3 વખત, 3જી વખત આવીએ છું. પણ આ સુનિલ ભુવા જોઈએ કોઈ કોમણ ટુમણ નહીં, કોઈ વિદ્યા નહીં, કોઈ વાત નહીં, કોઈ વિગત નહીં, દશા સિવાય એનો કોઈ હંગાત નહીં. હું હંથોના રબરની માતા એવું મારા ગોગાના ભગવાન કહેશે, મારા દશાના ભગવાન કહેશે. પણ મારો રબરનો મોહ તને જાગ્યો હશે, મારો દેવનો ખરો, પણ મારા મોણહોનો, મારી બાઘડીનો, મારા લુગડાનો મોહ કદાચ તારા ઘરના જાગ્યો હશે. અને હું હંથોના રબરની માતા બોલતી છું. તમે માડીશો અને કદાચ રબાઈનો લુગડો પહેરી તમારી ઘરની હોંચવેણ ફરતી છે દીકરી દીકરા, અને તમારું ઘર, તમારું ફેમિલી, તો એનું પ્રમોણ ના રાખવું જ મારી હંથોની માતાનું વેણ છે. સ્વભાવળું ગમે ગમોના મહેમાનો કોનાથી રમેલ મોટી કરી આવ્યો, કોનાથી રમેલ, કોનાથી અવસર હજુ મોટો કરી આવ્યો. હીરાભાઈ જોડકના દેહી ઘેર સીમને બહાર નીકળવા નહીં દઉં, તમને 1200 કુદરા ઘરમાં પહેવા નહીં દઉં. આ બધાને કહું છું, એકના નહીં. બળદેવ ગલાવાળાના મહેમાનો, ગવૈયો સભાઓ, કોદળો તમને ઉમરાને બહાર નીકળ્યા છું, તમને રોજી રોટલા માટે, સમાજ માટે, નાત માટે
પોદળ તમને જીવનમાં આમ કરવા નહીં દઉં એવું ખટોળાની માતા કહું છું ધાર્મિક મારો ભગવાન બેઠાનો પરમાણ રાખશે કે ભાઈ હું એકલી ગઈને રાતો કાઢ નો ખોત પણ ધણીએ મને એવું પૂછ્યું અને મેં માતાએ એવું કીધું કોચ કલાકાર હારા તેડા કોચ ભુવા હારા તેડા તમને મજા આવશે સભાને મજા આવશે તારા મમ્માના ઘેર હાવ કોનાની મજા એવું મારા ઝોપડીના ભગવાન કહે છે સભાવાળો હીરાભાઈ એ ધણીએ કીધું મારા પછી વાપરવા છે અને પોચ માણસો મારા તેડાવા છે તે ભાઈ ફોન તો હું એમને કરીને બોલાવી શકતી હતી ધણી એમ કીધું ભાઈ તું જાતે બોલા હીરા નોંધું કે મારો ભગવાન તારું પરમાણ રાખશે લ્યો ભાઈ ગમે ગમોના મહેમાનો આ માળીના ઉંમરે ઓગણે નેવોમાં નારાયણ નમશે હું ખટોળાની માતા પૂછું નારાયણ નમીન કદાચ ઉભા હશે હું લેબ ઉમટોળાની માતા બોલતી છું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે ખાધું ખૂટશે નહીં વાપરું નડશે નહીં આ તમારો પાઠ હશે આ પાઠમાં હોના જેવી મજા 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 મારા દેવના મારા દીપોના ભગવાન કહે છે સભાવાળું ગવૈયો ગમે ગમોના મહેમાનો મોટિયાળો ભાવ કરીને આવ્યા છો યસ એડી હિંમતનગરના દેહ્યું પંચાલો મારો ભગવાન રાત પરોડીઓ બેઠાનું આ પલોઠી વાળાનું પરમણ મારા દશામાં ભગવાન રાખશે એવું હું જલાની માતા કહું છું ભાઈ ધણીએ તમને જોઈને પસેડો બનાવ્યો કિને નતું ફાવતું નતું આવડતું કિને રેણી કેણી તોની ખબર નથી છતાં તમને રાજી કરવા માટે તમને રાજી કરવા તમારી રેણી કેણી વાપરી રાજુભાઈ પૈસા તો બધાય વાપરો પણ રેણી કેણી કોઈ બદલે નહીં પણ ગુજરાતના પોચ મહેમાન આવે છે એને રાજી કરવા માટે સુનિલ ભુવા હું વંથુરના રબરની માતા છું તો આની આ માતાનો હંગાત રહે આની આ માતાનો ભગવાન તારી લાજ રાખશે એવું મારા દીવાના પ્રભુ કહે છે કાધ્યું ખૂટશે નહીં વાપરું નડશે નહીં અને જેમ દાડો જાહે એમ ચડતી કળાતા આવે હજારો દીકરા દશાએ આલ્યા હજારો દીકરા આલ્યા એવું ખટોળાની માતા કહું છું જે મોડા આશા સુટી જાય એ તારી માતાની આશાએ આવે છે હજારો 17 માતાનો વધેલો છે એ જોઈ તમને ખબર પડે મને છોટા દીકરા હાલે પણ જો રાજુ ખટોળા હીરા નાગો ગમનભાઈ 5 જણા મળી તમે મોટા વ્યવહારે ઉપર રાજુભાઈ આ ધણી બોલો તો આને કરવાનું નહીં આવતું મોટો છે એટલે એ બોલો નાનો કરે પણ મોટો કરે પણ દશામાનું સ્થાન આલી આ મારી માતાનો ભૂવો છે એને મોટો બનાવીને તમે રાખતા હશો અને આ આયોજન તારું હશે તો ખીલી ખટકો થવા દઉં મારી વંથોની માતાનું સ્વભાવ ફૂલ બાદરીઓ દીકરાના ભગવાન ઉછેળા રાખશે એવું લે ઉછેળાની માતા પૂછું વિશાળ આવા હજુ તો એક બોર્ડરમાં રમેલ છે આ જાહો ભાઈ તો હું બોલાવું જાહો એમ તો છે પણ ભાઈ એ તારો તો પિતળનો બેડો પેડલીએ કોદળ મોડું નહીં થાય ડાયાબિટીસ તો ઘણું ખવડાય જવાબદારી મારી
લ્યો ભાઈ લ્યો સુનિલભાઈ, અમની દીકરી તમારા ઓગણી આવી એનો કંકુવાળો પગલો તમારી ઉંમરે પડ્યો. તમારી ચડતી વેળાથી તમારી ચડતી કળાથી એનાથી હવાયું નોમ પાછું એમનું થયું. એમના ઘેરે દશાએ ખમા કીધી હશે અને કોઈ વાત નથી મટતી, આ દશાએ મટાડી હશે. એવું વળપેર જલાની માતા બોલતી છું, મારા દીપોના ભગવાન કહેતા હશે તો તારા છો કરના મજા. પણ માતા કે ઉભા રહેજો. લો ભાઈ હું નહીં જતા. લો સુનિલભાઈ, આ રમેલ તારી હુનાની તું મારા દીવાના રમેલમાં સાધુ સંત ભુવા ભગત આખી દુનિયા તમારા ઘેર આવી છે. ચૌધરી મજા ગુણ આવ્યો ભગવાન ભગવાન રાખશે. તું મારા દેવના મારા દીપોનો ભગવાન કે છે. પછી એને એવું કે તારી આશા પૂરી કરી. જે માણસ તમને ગોઠે નહીં તારો લાગભાગ બાકી છે. જે માણસ તમને ગોઠે નહીં ઓળખતી નહીં બરાબર નહીં પણ તારો લાગભાગ બાકી છે. એ ન્યાય વ્યવહાર તારો ના પવડાવું મારે લેબ ઉંચળાની માતામાં એટલે બેહું નહીં છે. એ તારો તેણ બેડોની જોડ બેડલીએ પાછો બીજો કાકડો આજે આવી ગયો.